નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સફાઈની આધુનિક બનાવવા માટે ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ કોર્પોરેશનના કમિશનર GH સોલંકી મશીનને લીલી ઝંડી આપીને નડિયાદ શહેરમાં રાત્રિ સફાઈની શરૂઆત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65 થી વધુ સફાઈ કામદારોની ટીમ કામ કરશે। મશીનથી લગભગ રોજે રોજ 18 થી 20 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે। આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે। કમિશનર શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે કે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની